હંમેશા યાદ રાખો કે હૃદય, મન અને પ્રાણના સંપૂર્ણ પરિવર્તન દ્વારા તમે દુનિયાની પરિસ્થિતિ વિશે કાંઈક કરી શકો છો. એ ત્યારે બને છે જ્યારે તમને એ વિશે પૂરી પ્રતીતિ થાય છે. તમે જવાબદારીઓ ઉપાડો અને એ સંબંધમાં કંઈક કરો, પછી પરિવર્તનો આવવા લાગે છે. પ્રારંભમાં નાની નાની બાબતોમાં પરિવર્તન આવે છે, પણ પછી એ એટલા વ્યાપક બને છે કે એમાં બધું જ સમાવિષ્ટ થઈ જાય છે. વિચાર કરો કે પોતાની અંદર પરિવર્તન લાવવાથી દુનિયાની દશા સુધારવા માટે તમે કાંઈક કરી શકો છો. એ બાબત કેટલી અદ્ભુત અને કેટલી ઉત્સાહ પ્રેરક છે. એ પરિવર્તનો જ બહાર પ્રતિબિંબિત થાય છે. જે લોકો એ માટે ખુલ્લા અને તૈયાર છે, પરિવર્તનની આવશ્યકતા જોઈ શકે છે અને એ વિશે કંઈક કરે છે, તેઓ ઈશ્વરના કૃપાપાત્ર છે. તેઓ કણકમાંના આથા જેવા છે, જે પાવને ફૂલવામાં મદદ કરે છે. આથો ન હોય તો પાવમાંની કણક કેવી રીતે ફૂલે? પરિવર્તન ન આવે તો બધું જ સ્થગિત અને બંધિયાર થઈ જાય અને મરણ પામે. એટલે પોતાનામાં પરિવર્તન લાવો. સાચા આનંદ અને કૃતજ્ઞતામાં વિશાળ બનો. એ કરવાને તમે શક્તિમાન છો. એ બદલ આભાર માનો અને કામે લાગી જાઓ.